હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। આજે આપણે રોટલીમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું। તમારા ઘરમાં જો વારે વારે રોટલી વધતી હોય તો સાંજની રસોઈમાં તમે આ નાસ્તો બનાવી અને સર્વ કરી શકો છો। બાળકોને તો બહુ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ। મારી પાસે અહીંયા 5 રોટલી વધેલી છે। તો બપોરની રોટલી છે અને હું આ નાસ્તો સાંજે બનાવું છું। જો તમારી પાસે રાતની રોટી વધેલી હોય તો તમે સવારે પણ આ નાસ્તો બનાવી શકો છો, અને તમારી પાસે રોટી ના હોય તો તમે રોટલી બનાવી અને પછી પણ આ નાસ્તો બનાવી શકો છો। અહીંયા મેં 3 નંગ જેટલા બટેકાને બાફી લીધા છે, એની છાલ પણ ઉતારી લીધી છે। તો હવે આપણે બટેકાને આ રીતે મેશ કરી દેવાના છે। બટેકા અહીંયા મેશ થઈ ગયા છે, તો થોડા મસાલા કરી લઈએ। તો એના માટે આપણે 1 લીલું મરચું ઝીણું સુધારી લઈશું, મીઠું એડ કરી દઈશું અને 1 પિંચ જેટલી હળદર એડ કરી દઈશું। 1 ચમચી જેટલો આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। ઓલરેડી આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચુંનું પ્રમાણ ઓછું રાખીશું। 1 ચમચી તલ એડ કરીશું, 1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો આપણે ગરમ મસાલો એડ કરીશું। હવે બધું જ મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું બટેકા સાથે, અને એકદમ સરસ એવું સ્ટફિંગ આપણે બનાવી લેવાનું છે। અહીંયા આપણું સ્ટફિંગ બની ગયું છે, એની સાઈડમાં રાખી દઈશું। અને મેં અહીંયા અડધા નંગ જેટલી ડુંગળી લીધી છે। તો ડુંગળીને આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે। અહીંયા મેં ડુંગળી સમારી લીધી છે અને એની સ્લાઇસ આપણે એક એક કરી અને અલગ કરી લેવાની છે। તો આ રીતે આપણે અલગ કરી લઈશું। હવે આપણે ડુંગળીમાં પણ થોડા મસાલા કરી લઈશું। ડુંગળીમાં આપણે ફક્ત મીઠું અને કોથમીરના પાન જ એડ કરવાના છે, બીજું આપણે કંઈ પણ એડ નથી કરવાનું, કેમ કે આપણે સ્ટફિંગમાં બધું જ એડ કરેલું છે। તો અહીંયા આપણે કોથમીર અને મીઠું એડ કરી ડુંગળીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। તો હવે આપણે રોટલીનો નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આ રીતે રોટલી લઈ લેવાની છે। એના પર આપણે ટામેટા કેચઅપ એડ કરી દઈશું। અહીંયા જો તમારા બાળકો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા ચીલી સોસ પણ એડ કરી શકો છો, કે પછી શેજવાન ચટણી પણ અહીંયા તમે લગાવી શકો છો। પણ ટામેટા ટેસ્ટથી ખૂબ જ એવો સરસ ટેસ્ટ આવશે। તો આ રીતે બધી સાઈડ સરસ રીતે ફેલાઈ જાય એ રીતે આપણે સોસ લગાવી દઈશું। અને જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તેને આપણે રોટલીના એક જ ભાગ પર લગાવવાનું છે। તો સાઈડના ભાગ ઉપર આપણે સ્ટફિંગને બરાબર રીતે લગાવી દઈશું। તો આ રીતે સ્ટફિંગ લગાવી દીધું છે મેં અડધી રોટલી પર। પછી આપણે તેના પર આ રીતે ડુંગળી પણ લગાવી દઈશું। તો ડુંગળીની એક એક સ્લાઇસ આ રીતે અલગ કરી અને લગાવી દેવાની છે। હવે આપણે રોટલીને આ રીતે ફોલ્ડ કરી દેવાની છે। તો સ્ટફિંગ રાખ્યું છે એના ઉપર આ રીતે રોટલી થોડી પ્રેસ કરીશું, એટલે આપણું સ્ટફિંગ બહાર નહીં નીકળે અને રોટલી એકદમ સરસ રીતે ચોંટી જશે। તો અહીંયા આપણો એક નાસ્તો રેડી થઈ ગયો છે। એવી જ રીતે આપણે બીજી રોટલીમાંથી પણ આ રીતે નાસ્તો બનાવીશું। તો સેમ એ જ રીતે આપણે રોટલી પર સોસ લગાવી દેવાનો છે, અને પછી આપણે બનાવેલું સ્ટફિંગ પણ લગાવી દઈશું, અને ઉપરથી ડુંગળી આપણે આ રીતે સરસ રીતે ફેલાવી દેવાની છે, અને સેમ એ જ રીતે આપણે રોટલીને વાળી લેવાની છે। તો અહીંયા આપણે બધી રોટલીમાંથી આ રીતનો નાસ્તો બનાવી અને રેડી કરીશું। હવે આપણે રોટલીને શેકવાની છે। તો એના માટે મેં અહીંયા તવો રાખી દીધો છે, જે નોર્મલ રોટલીનો તવો હોય એ જ લેવાનો છે। એના ઉપર આપણે થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને બનાવેલી રોટલી આ રીતે આપણે તવા પર રાખી દેવાની છે। તો આ તવા પર 2 રોટલી આવશે એટલે હું 2 રાખું છું। તો બંને રોટલીને આપણે એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાની છે। ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ પણ લગાવી દઈશું। નીચેથી રોટલી કડક થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાની છે। તો સ્લો ગેસ ઉપર આપણે રોટલીને શેકાવા દઈશું તો રોટલી આપણી થોડી ક્રિસ્પી થઈ જશે। 5 મિનિટ જેવું થાય પછી આપણે રોટલીની સાઈડ ચેન્જ કરીશું। તો તમે જોઈ શકો છો નીચેથી આપણી રોટલી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ રોટલીને એ જ રીતે શેકી લેવાની છે। બંને સાઈડ થોડી ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે। તો અહીંયા આપણી રોટલી સરસ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો બંને સાઈડથી સરસ રીતે શેકાઈ ગઈ છે। તો હવે આપણે આ રોટલીને બહાર કાઢી લઈશું, અને એવી જ રીતે બાકી જે તૈયાર કરેલી રોટલી છે તેને આ જ રીતે
તળી લેવાની છે, એટલે કે શેકી લેવાની છે। તો અહીંયા આપણો રોટલીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। તો તમે આ રીતે પણ ડાયરેક્ટ સર્વ કરી શકો છો અને પછી આપણે તેને કટ પણ કરી લઈશું। આ રીતે આપણે વચ્ચેથી 2 ટુકડા કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। આના ઉપર તમે સોસ અને ઝીણી સેવ લગાવી અને સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે। બાળકો આ નાસ્તો એકવાર ખાશે તો દાબેલી કચોરીને પણ ભૂલી જશે, એટલો આ નાસ્તો ટેસ્ટી લાગે છે। આ નાસ્તો બનાવતા ફક્ત 10 મિનિટ જેટલો સમય લાગે છે। તો તમે પણ આ રીતે વધેલી રોટલીનો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। મારી ચેનલ પર ઓલરેડી ઘણા બધા નાસ્તાની રેસીપી આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા। ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે।